નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જ્યારે ઉમેદવારોના નામોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે હવે જે ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ ભરશે અને જે ઉમેદવારો છે તે પોતાના કાર્યાલય પર આવી પહોંચ્યા છે, એમના કાર્યકર્તાઓને મળી રહ્યા છે. આદિત્યભાઈ, સૌથી પહેલાં તો તમને શુભકામના કે તમે ઉમેદવાર બન્યા છો અને હવે જ્યારે ફોર્મ ભરવા જવાનું છે, શું કહેશો આ ઘડીએ? સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 7માંથી મારી ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. મારી સાથે ભાઈ સચિનભાઈ ખંડેલવાલ, બેન શ્વેતાબેન ચૌહાણ અને બેન મેઘાબેન રાણા, તેમની 4 જણની ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે. જ્યારે સમગ્ર દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણયો સાથે અદ્ભુત કાર્યો થઈ રહ્યા હોય, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં પણ ગુજરાત લેવલ પર સમગ્ર રાજ્યમાં અનેક સરસ મજાના કાર્યો થઈ રહ્યા હોય, ત્યારે વડોદરા મહાનગરપાલિકા લેવલ પર પણ એક ઉમેદવાર તરીકે જ્યારે અમારી પસંદગી થઈ છે, ત્યારે આવનારા દિવસોમાં લોકોની સમસ્યા દૂર કરવાને લઈને તેમજ લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુગમ અને સારું બને તે પ્રકારના ઉત્તમ પ્રયત્નો કરવામાં આવશે. આદિત્યભાઈ, તમે તો આ વિસ્તારને ખૂબ ડિટેલિંગમાં જાણો છો. કયા કયા મુદ્દાઓ છે જે તમારા ધ્યાનમાં છે અને કયા વસ્તુ પર કામ કરવા જેવું છે? જી, આમ તો વોર્ડ નંબર 7 તમામ પ્રકારની વસ્તીનું મિશ્રણ અને એક મિની ભારતના દર્શન આ વોર્ડ નંબર 7માં થાય એવા તમામ પ્રકારના જ્ઞાતિ જાતિના લોકો અહીં રહે છે. ત્યારે દરેકની પોતપોતાની જરૂરિયાત અલગ પ્રકારની હોય છે અને ખાસ કરીને જ્યારે છેલ્લા વર્ષોમાં પાણી અને ડ્રેનેજના નેટવર્કને લઈને ખૂબ સારી રીતે કામ થયું છે. અન્ય સુવિધાઓ જેવી કે કમ્યુનિટી હોલ હોય, સ્વિમિંગ પુલ હોય, ગાર્ડન હોય, આ પ્રકારની સુવિધાઓ પણ ઊભી થઈ છે. વોર્ડના બોર્ડર પર જ એક સુંદર મજાનું આકસ્મિક સ્થિતિમાં ફાયર બ્રિગેડનું નવું સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મને કહેતા ગર્વનો આનંદ થાય છે કે આ જ વોર્ડમાં મા વીરબાઈ પ્રાથમિક શાળા હોય સલાટવાડામાં કે તુલસીવાડીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા હોય, આ પ્રકારના નવા શાળા બિલ્ડિંગનું પણ ખૂબ ઉત્કૃષ્ટ કક્ષાના બિલ્ડિંગનું નિર્માણ થયું છે. ત્યારે સમગ્ર આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તેમજ લોકોની જરૂરિયાતને ક્ષેત્રે ઉત્તમ પ્રકારના કાર્યો થાય તે પ્રકારના વિઝન સાથે અમે કામ કરવાના છે. મારો સવાલ એ જ હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની જવાબદારી નિભાવ્યા બાદ હવે કોર્પોરેટરની ઉમેદવારી, કેટલું એ જે અનુભવ હતો એ કેટલો કામ લાગશે? જી ચોક્કસ. શિક્ષણ ક્ષેત્રમાંથી આમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અલગ અલગ જવાબદારીમાં રહેતા વોર્ડ પ્રમુખ તરીકે પણ લોકોના સેવાહી સંગઠનના માધ્યમથી અનેક સેવા કાર્યોના માધ્યમથી લોકોની વચ્ચે જોડાયેલા છે. કોરોનાનો સમય હોય કે કોઈક અન્ય આકસ્મિક પરિસ્થિતિ હોય, તેમાં પણ લોકોને સતત હૂંફ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ક્ષેત્ર બિલકુલ નવું નથી, કારણ કે અમે એક સાર્વત્રિક ક્ષેત્રમાંથી શિક્ષણ ક્ષેત્રમાં જવાનું થયું હતું. હવે પાછા મૂળ બહોળા ક્ષેત્રમાં લોકોની સેવા કરવા માટેનો મોકો મળી રહ્યો છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલના 4 ઉમેદવારો લોકોની સેવા પર માટે ખરા ઉતરશે. કયા વાયદાઓ કરવા જઈ રહ્યા છો જ્યારે તમે જશો? લોકોને શું કહેશો? આ વોર્ડમાં હજી શું કરો છો? ભારતીય જનતા પાર્ટીની એક મૂળ વિચારધારા છે કે પ્રખર રાષ્ટ્રવાદ, સાથે સાથે અનેક જનકલ્યાણકારી યોજનાઓ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે ગરીબ, વંચિત, શોષિત, પીડિત અને અલગ અલગ વર્ગના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોજનાઓ તૈયાર કરવામાં આવતી હોય છે. ત્યારે આ યોજનાનો લાભ અમારા વોર્ડમાં પણ જે તે જરૂરિયાત વ્યક્તિના છેવાડાના માનવી સુધી અથવા જે તે ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચે એ પ્રકારનો અમારો પ્રયત્ન રહેશે. આ પ્રકારનું આયોજન છે.
ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ તમને આ ચૂંટણીને લઈને. આપ જોઈ રહ્યા છો કે જે રીતે ઉમેદવારોના નામોની જાહેરાત બાદ હવે તેઓ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તેમાં લાગી ગયા છે. તેમના સમર્થકો કાર્યાલય પર આવી ગયા છે અને હવે જ્યારે ફોર્મ ભરવા બાદ હવે તેઓ જ્યાં સુધી આ ચૂંટણીની તારીખ ના આવે ત્યાં સુધી જનસંપર્ક કરશે, જનતાના વિશ્વાસ મેળવશે અને આ ચૂંટણીમાં આવા જ અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને આપણે આવી રીતે ચર્ચા કરતા રહીશું.